મિત્રો હવે જોઈએ ઉદાહરણ 5.8 કારના એક્સિડન્ટ અથડામણને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? હવે જુઓ, અહીં આપણને કારનું દળ આપ્યું છે 1000 કિલોગ્રામ, તેનો વેગ આપ્યો છે 18 કિલોમીટર પ્રતિ કલાક, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડે, બરોબર છે? તો 5/18 થી મલ્ટીપ્લાય કરીએ તો 5 મીટર પર સેકન્ડ. કે આપ્યો છે 6.25 × 10³ ન્યૂટન પર મીટર. ઓકે, હવે જ્યારે કાર ગતિ કરી રહી છે અને સ્પ્રિંગ સાથે અથડાવા જઈ રહી છે ત્યારે સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં છે અને જે ક્ષણે અથડામણ થાય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય છે અને કારની ગતિ ઉર્જા જે છે એ 12 mv². હવે અહીં આપણે m અને v નું મૂલ્ય મૂકીને સાદું રૂપ આપીએ તો ગતિ ઉર્જા થશે 12.5 × 10³ જૂલ. હવે કાર સ્પ્રિંગ સાથે અથડાશે અને સ્પ્રિંગ દબાશે તો સ્પ્રિંગ જે છે તેનું મહત્તમ સંકોચન કેટલું થાય? તો જ્યારે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થઈ જશે ત્યારે કાર જે છે સ્થિર થશે. મતલબ કે કારની સંપૂર્ણ ગતિ ઉર્જા એ સ્પ્રિંગના મહત્તમ સંકોચન વખતે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં એ રૂપાંતરિત થશે. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ મહત્તમ સંકોચન xm માટે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એ ગતિ કરતી કારની ગતિ ઉર્જા જેટલી હોય. એટલે જેમ આપણે હમણાં કહ્યું તેમ કે કારની સંપૂર્ણ ગતિ ઉર્જા એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 12 kxm² બરાબર આપણી ગતિ ઉર્જા k. હવે આપણે અહીંયા આગળ 12 k નું મૂલ્ય 6.25 × 10³ xm², k આપણે ગણ્યો 12.5 × 10³. હવે xm² જે છે એને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો આ પદ જે છે ને જમણી બાજુએ લઈ જતા આપણને જવાબ મળશે xm બરાબર √4, તો એ થશે 2 મીટર. ક્લિયર મિત્રો? એટલે સ્પ્રિંગ 2 મીટર જેટલી દબાશે. ક્લિયર?